राम राम जय श्री कृष्ण जय मुरलीधर केम छो बधा मजामां स्वागत है नवा व्लॉग में। हालो भाई आज आप बपोरनो टाइम है टूंक में 12:30 जेवो टाइम थी गयो है। अर्धी कलाक में खातर चढ़ायु बपोरा कर लीधा है। अपने घेरे आव्या है एक भाई खबर नहीं कौन है हूँ है कई आइडिया नहीं। भाई ने टूंक में जमवानुं बाकी है बोली नहीं सकता जीभ है नहीं तो बाई ने जमवानुं दीधुं है। मैं बस जमीन पानी पी लीधुं है। हालो तो अपने भाई आगे जाई। हाँ आओ आओ શાક ને છાસ લઈ લ્યો। રોટલી કે રોટલો જોઈ નહીં ને બોલી નથી શકતા। ઓહો નિરાતે જમી લ્યો। बोली नहीं सकता एवं बधु जो आ कार्ड में लखेलू है तमे आगळ वांच्यु है। तो फूल नहीं तो फूलनी पाखड़ी आपणाथी जी दई हगी रुपया दई हगो ठाम वासण पण दई हगो। तो आपणे आहिरे आव्या है बपोरनो टाइम है जमवानो टाइम है तो आपणे एने जमवानुं आप्युं है। पूछ जोई कई खावानुं जोई कई पानी रोटली जोई रोटलो के बेहो अहीं बेहो। हालो भाई आपणाथी थयुं ई यथाशक्ति आपणे दान कर्युं। आ शुं काम आदरू फूई तमे ठीक है बनाओ बनाओ बा सिंधु हम ओछा पड्या है सोना अटाणे तड़का नो ना मेड़ा भूको ने ओला खातर नड़िए ने एक भारी अहीं लई लियो हाँ ने बे भारी वहां लई लियो पछी काल गमे कई ऊंचू खातर सड़ी जाए ने तो कई करजो। हाँ आ बाप खातर कई ओली बेने ने लीलू वाजीए ई बेने लीलू नाख दो ने ओली नामाथी भूको लिया होई माथी दाठां भूको ही नाख दे। हवे जो चालू उतार दो हलवा तार हलवा में लागवान ध्यान राख दो ना राखे तो दाख ने तार हाँ कई वांधो नहीं नणंद भोजाई मंडाणी કર્યો તો ને પછી ગામ ગયા ને ટેડી જ્યાં વેતનમાં ખાવા ચાલુ ખાઈ લીધી ખમણ ચાલુ કરી દીધી। હા બધા કે ગામ જાવી કે જાવ હું હાલો તો નકર મારે જવાનું નતું બહુ અસલ થાય તો હું જાય તે દે કંઈક લઈ दूधी के हलवो હા એમ ખાઈ જાવ પાછા બીજી વાત નું કરતા ને હા શીખાડી દે ને બોલ લેજો તમે ના દૂધી દેવું ભેગી દૂધી ભેગી દેવું પછી તમારે ચેતના ને કેવો એટલે ચેતના ને આવડી જાય ઉમે આવડી છે પાસે તાત્કાલ લઈ ગયા ન વાંધો કાંઈ ના કરવી મારે મારી કેમ આવે તો કેતે જ જાઉં हलवो बनावी देजो। तो अँ बीजी वार हलवो चालू थी
જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે હલવો બનાવ્યો છે જો. હલવો ગામ જવાનું થયું ને કઈ તે દિવસે થઈ ગયો ને પાછો વળી થવાનો ટાઈમ થઈ રહ્યો. હલવો બધાને ભાવે બહુ છે. રાધુ ને સુનલ બે નથી ખાતી. એમાં ગાજરે નથી નકરતા જો ઓલામાં હોય તો તમે કરીને બનાવીને ખાઓ. હા ગાજર વેચા હોય તો તમે કરીને ખાઓ એમ. હા બાકી હજી પૈણી ગયા ને એ ખાય જ છે પણ તમે નથી ખાધો ને એટલે તમારા મનને એમ થાય બાકી નકર ખાય જ છે ને. આ ને દૂધી છે ને શરીરને માટે બહુ હું તો એમ કહું કે આમને દૂધી થતી જ રહે. ને બધાને ભાવે છે. જો આમાં કઈ ફેરફાર આવતો હોય તો કોક બનાવતા હોય ને એ બહુ કારીગર હોય એ બનાવતા હોય તો કઈ ફેરફાર હોય તો પાછું તમે ફોનમાં વાત કરજો ટૂંકમાં. અમે તો આ રીતની બનાવીએ આપણે તો એ આપણી રીતનું કરતા હોઈએ બરાબર. થેપલા તો થાય. હા હા થેપલા થાય. હલવાથી તો થેપલા ઢોકળા ને એ શરીરમાં ફાયદો કરે. આમાં તો ખાંડે વધારે પડે. હા તો ચા કરી રાખી કઈ વાંધો ન રહે. ના ચા કરતા આ વધારે છે. એ તો હવે રાજુ કોઈ નથી ખાતા. દાળ ને લાડવા કેમ બધા ખાતા ને. આવો જય શ્રી કૃષ્ણ. લાલાભાઈ ની બધા પરિવાર આવે છે ઘેરે. આવો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજા આવે. જય શ્રી કૃષ્ણ. મજામાં. આવી ત્યાં જીવડા તમારો બંગલો કહેવાય ભાઈ. અમારું ઓલું કહેવાય હોલ્ડી ત્રણ બેનો છે થોડા તમે આજે વાત આપણે કે બેનના હાથ વળી ગયા તો સારું અને મારે નહીં થતું. તો હા એવું કીધું મારા હાથ વળી ગયા તો ખુશ થાય છે. ભાઈ હોય તો દુઃખ ખાવું છે. દુઃખ મારે તો થોડું રાજી નતો હોય. મારે જ નહીં ને પેલી વસ્તુ તો
મારે એવી હોય તો હર મહિને આવતોય ન હોય. બહુ ભાઈ બહુ ધ્યાન રાખ. તો બનાવીએ એમ. હવે બની ગયો. દૂધીનો હલવો બનાવી છે. મને સ્વીટ બહુ ઓછી ભાવે. એ ના ભાવે. પાઉંભાજી ને એવું હોય તો ભાવે. પ્રિશાને એમ કે હાંજ પડીએ એટલે જીવડા આવવાના હે અહીંયા. ત્યારે એવું સીઝન હવે ના આવે અત્યારે. પ્રિશા આવે તો જીવડા કેમ ના આવે? ત્યારે ચોમાસાની સીઝન હતી ને એટલા માટે. અત્યારે ના હોય પ્રિશા. ગરમીમાં બધા ભાગી ગયા હોય હોલિડે. તમે જોતા બોલો થઈ ગયું તો ઉતારી દેવું. રજા ઉપર હોય નહીં બધા અમિતભાઈ. બધા ફરવા ગયા છે હિલ સ્ટેશન. હા આજે એટલે કાલે અડધી રાતે 3 વાગે એટલે એ આવીને તો સીધા સુઈ ગયા હતા. આખો સવારના 5 વાગ્યાના નીકળ્યા નાથદ્વારાથી. સુઈ ગયા ઉઠ્યા જ 10:30 11 હાય તું લાસ્ટ ટાઈમ તો બહુ બોલતો હતો મારી સાથે. કર્યું જય શ્રી કૃષ્ણ કઈ લાસ્ટ ટાઈમ તો બહુ બોલતો હતો. એ તો ત્યારે તો કાલે તો તે વાત કરી હતી મારી સાથે. આજે કે પાણીપુરી બધું યાદ છે. પાઉંભાજી તને ભાવી હતી. પાઉંભાજી આપણે કઈ રીતે આ બેન ને કે ખાવી આજ ખાવી પાઉંભાજી એમ તો આમ પાછી બનાવી. પણ એને પાઉંભાજી નથી ભાવતી. એ તમને શું ભાવે? અમે આજે હલવો બનાવ્યો. હલવો ભાવે તમને? નામ શું છે? ત્રિષા. તો હલવો ખવડાવવો જ છે. એને હમણાં મંદિરમાં મેગી બનાવી મેગી. બિચારીને એ બધું મજા આવે ને. પીપર છે ખાવાની. આપજો ઓલાને આપજો પાછા. બાબુને આ પાછળ બી છે બાબા. એક જ દે દે બેન જાજી. હા અટકે ને એક જ આપજો. એક ના અરે બચ્ચે લોકો ના એ તો બી છે ચોકલેટ. ચોકલેટ છે. ગરમી બહુ પડે છે. ગરમી બહુ પડે. દિવસના હક ના થાય અહીંયા બેન. લૂ આવે પવન. નાથદ્વારા ગયા હતા ત્યાં વાંધો ન આવ્યો. હા કેમ કે મંદિરથી હોટેલ નજીક હતી. બરાબર. તો તરત જવાઈ જતું હતું. આજે અમને બહુ લઈ ગરમીનો થાક લાગે. આમ કઈ હા ઊંઘ ના થાક લાગે. વાત સાચી છે. વાતાવરણથી થાકી જાય આપણે. અને અમે કન્ટિન્યુઅસ ટ્રાવેલ કરીએ છીએ. હા. કાલે સવારના અમે લગભગ 8 વાગ્યાના નીકળ્યા. રાતના 3 વાગે પહોંચ્યા. નાથદ્વારાથી અમદાવાદ, અમદાવાદ રાજકોટ, રાજકોટથી ખંભાળિયા. હા 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 માય કે શું ભાવે તમે એક જ પ્લેટમાં થોડોક જ કાઢજો. અમે ત્રણે એમાંથી ચાખીએ. એકદમ થોડોક જ. પ્રેશર સાવ ખાલી ચાખશે. બસ 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 પ્રિશા પછી ભાવ છે તો શું થાય ભાવશે તો પાછું લે. એમ અને પછી ગરમ હશે બેન જોજો. એકદમ આમ એમાંથી 3 ભાવીએ એટલામાં હું રાખવો. થકે બહુ ગરમ હશે. ગરમ અરે આ નહીં ગવાય વચમાં ભાઈ ગડબડ થઈ જાય પેટમાં મારે. મીઠું બહુ હે ને. હા પછી મીઠો વધારે છે એટલે જો ને આ તમારું ઘી ને બધું છે ને અમને પ્યોર માં બચે ને. ચોખ્ખું ખાવાની આદત જ નહીં. હા એ હા વાત સાચી છે. તું આમનો થોડું જ ખાઈએ છીએ. હું તમને કહું અહીંયા ડાયજેસ્ટ હું વચ્ચીભાઈ ને ત્યાં ક્યારેક ક્યારેક જમવા બી બેસું ને હું અડધો રોટલો પછી ભૂખ બી હોય ને હું બ્રેક માર દઉં. હા હા કંટ્રોલ રાખવું પડે. સાચી વાત. નહીં ખબર નહીં બીજી વાર કાચા બી ગઈ ભાઈ. હાલે થોડું કઈ મીઠા થઈ ગયું.
ગરમ હશે જોજો બે જોજો. કેરેટ એન્ડ દૂધ અને પછી થોડો ઉપર કલર રેડવાનો. ફૂલ કલરિંગ ને અહીં આવજે દેશી છે બનાવ્યો છે સારો બટ વેરી હેવી દે દે સ્વાદ ગારી લાગે મારવા. કઈ ના થાય દૂધથી ભૂ થાય તમે આને પૂછો. ભાઈનો બહુ ફાઇન છે અમે લોકો પૂછો ટ્રાવેલિંગ. ગઈકાલે રાજકોટમાં એનો કઝિન અમને હોટલમાં લઈ ગયો ને તો ત્યાં એને બિચારા પરોઠા ને બધું ઓલું લસણિયા શાક ને એવું બધું મંગાવેલું તો એ ખાધું. હોટલનું છે ને અમને મેળી ના આવે ના તને ફોન કર્યો તારા પર 3 ટક ખાધું હોટલમાં પછી એમ થયું કે ભૂખું વહી જવું ક્યાં ગાડી હેઠ છે ગાડી હેઠ ભરતી કરો. ગોટિયા ગોટિયા હોઈને ખપાય નથી ડોક્ટર આ બેનના ઠેલામાં એજેશન હવે કોઈથી ભાઈડો થાય તો તરત આવી જાઓ. તો પ્રિશા આ પ્રિશા એને ઘોડા ડોક્ટર કહેવાય ઓપન કરે એટલે સીધું બોલાવી જ લેજો મને. હા તો અહીંયા આપણે બોલી શકીએ. તો તા વાયડો થાય કે મંદિર ચાહીએ તમારા લીધે કોઈ બમ બસાડો મૂજ નહીં અમને. આપણી વાત બધા સરખે સરખા છે. હવે સુરભી ક્યાં? સુરભી ભણાય ને સંભાળી. તો એને અત્યારે ચાલુ હોય છે હમણાં. આ છેલ્લું વેકેશન ત્યારે પડશે વેકેશન 27 તારીખે આજે છેલ્લું પેપર. પાછી ક્યારે આવશે 27 તારીખે તેના સાથે હોય છે ટાઈમ એકવાર મળી હતી વેકેશન સુરભી એકવાર મળી હતી ને હા એક બે વાર મારી વાત પણ થઈ ગઈ એકવાર એવી હતી ઈ આઈ ન દીકરો હા. હવે આમ જો કે આમ પૂરો નહીં પડે ભોકો આવ્યો ને હા ઈ આજ લગભગ હિતા વિઠાઈ વર્ષ થઈ ગઈ. ઈ 2 થી 2 જણા ઉઠી ગયા. ગંદી વાહ હા 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 એની પછી અમે ત્રીજેથી આ રમેશભાઈના મમ્મીને અગ્નિ દાદેવા ગયા ને નકર અમારે અગ્નિ પર ઠારી નાખવાની હોય પાણી નાખી બીજેથી બધું ઠારવાનું હોય કોઈ અગ્નિ નીકળી. કુવાનું કામ ચાલુ છે ને અહીંયા એનો અવાજ હતો આ કૂવો ગારે ભાઈ. એને બે દીકરા નવમું ભણતો ને નવમું આ ઓલો નોકરી કરે ને એને 6 વર્ષ છે ને. ભાઈને બેહાડ્યો તો જ બહુ નાના અમે બે જ ભાઈ. આનો પપ્પો મારો જ નાનો. ત્રણ બેનો ના બે ભાઈઓ હતા પ્રિશા થઈ ગયું ને ચોખ્ખું સાફ થઈ ગયું હજી એવી 3 દિવસ ઉપર અહીંયા માલદેવભાઈને ત્યાં ટીચર વાળીએ. ને ઓલો રાજુ આ કાના એની એક હતા. જામનગર અમારી દીકરી છે એને દીકરો છે 1.5 વર્ષનો. એને અમિત મળ્યો પણ તમે નહીં મળ્યો. હા તો રેવા દો ને. આ ઓલો ખાતર ભેગું કરીને નહીં નીકળે. બાઈક પર લઈ જશે એમાં. હા કાના એક મિનિટ નજીક જ છે ના મારે ને ના મારે નહીં જા કહું છે. હાલો હા इंजेक्शन देवाना है ठीक है आते हालो आऊँ हूँ थोड़ी વાર ए हाँ हाँ प्लीज मुंबई में ना देखाय ओह अमित भाई अँ जो खेतर में खाटला नाखी होता हो धरार नींदर आई जाए હાલ બેન હાલ. ચાલો રમેશભાઈ. ओके મળ્યો ઓકે. ચોક્કસ ચોક્કસ જય શ્રી કૃષ્ણ ભાઈ આવજો હું કાકાને વાડીએ જાઉં બે ભેહુંને ઇન્જેક્શન દેવાના હે તે